હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આપણે આલ્ફા ક્લાસીસમાં મળી રહ્યા છીએ. હું આલ્ફા ક્લાસીસ તરફથી મેહુલ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 ના મેથ્સ વિષયના મિત્રો ચેપ્ટર નંબર 6 માં જ્યાં સુધી આપણે અટક્યા હતા ત્યાંથી આગળ વધવા જઈ રહ્યા છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ્સ ની અંદર આપણે છેલ્લે મિત્રો સ્થાનીય મહત્તમ ન્યૂનતમનો કોન્સેપ્ટ જે છે એ પૂરો કર્યો હતો. આજે આપણે વાત કરવાના છીએ વૈશ્વિક મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્યની. ઓકે, વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ મૂલ્યોને મિત્રો નિરપેક્ષ મહત્તમ અથવા ન્યૂનતમ મૂલ્યો પણ કહી શકાય છે. એટલે આપણે આજે ટોપિકનું નામ લખીએ છીએ વૈશ્વિક ન્યૂનતમ ઓબ્લિક મહત્તમ મૂલ્યો, જેને મિત્રો વૈશ્વિકની જગ્યાએ તમારે કૌંસમાં નિરપેક્ષ શબ્દ પણ યાદ રાખવાનો છે. વૈશ્વિકને નિરપેક્ષ તરીકે પણ ઓળખી શકાય છે. ઓકે, તો આ દાખલો મિત્રો કેવી રીતે ગણવો? આપણને પરીક્ષામાં દાખલો આપેલો હોય તો દરેક મેથડ વચ્ચેનો ડિફરન્સ આપણને ક્લિયરલી ખબર હોવો જોઈએ. તો આપણે દાખલા ગણવાના મેથડની અંદર કોઈ પણ જગ્યાએ અટવાઈશું નહીં. ઓકે, તો હું તમને એક્ઝેક્ટ મિત્રો દાખલાના સ્ટેપ્સ જ અહીંયા લખીને આપી રહ્યો છું. તો અહીંયા સીધા હું સ્ટેપ્સ લખું છું દાખલાના. એમાં પહેલો નંબર મિત્રો, પહેલા સ્ટેપ્સમાં આપણે શું કરવાનું છે? તો મિત્રો તમને f(x) કંઈક આપેલું હશે અહીંયા વિધેય. એ f(x) ની બાજુમાં મિત્રો અલ્પવિરામ કરી તમારો જે ચલ હશે એ કયા અંતરાલની અંદર થી મળી રહ્યું છે એ પણ તમને આપેલું હશે. ઓકે, એટલે અત્યારે આપણે જસ્ટ એક ધારણા કરી લઈએ. ફોર એક્ઝામ્પલ 1 થી 5 માં તમારો ચલ ચાલી રહ્યો છે. જસ્ટ એક એઝમ્પશન કરીએ આપણે, ધારણા. ઓકે, તો તમને એક્ઝેક્ટલી ખબર પડે કે મારો દાખલો કેવી રીતે ગણવાનો છે. તો સૌપ્રથમ મિત્રો જે વિધેય આપેલું છે ને એનું પહેલા તો વિકલિત મેળવી દો મિત્રો. એટલે આપણે અહીંયા therefore કરીને f(x) મેળવી લઈશું કે આપેલા વિધેયનું વિકલિત શું થાય છે, પ્રથમ વખતનું વિકલિત. ઓકે, તો એ મળશે મિત્રો f(x). હવે આપણે આના પછી શું કરવાનું છે? તો મિત્રો f(x) બરાબર 0 લેવાનું છે. અને f(x) બરાબર જ્યારે 0 લઈશું મિત્રો તે વખતે તમને પ્રથમ વિકલિતના શૂન્ય મળશે. હવે આ પ્રથમ વિકલિતના શૂન્ય મિત્રો અહીંયાથી બે કિસ્સા પડે છે. તો અહીંયાથી કેવી રીતે દાખલો ગણવો, કેવા જવાબ મળે ત્યારે કેવી રીતે ગણવું, એના બે કિસ્સા અહીંયાથી હું તમને સમજાવું છું. બે કિસ્સામાં પ્રથમ કિસ્સો એવો મળે મિત્રો કે ફોર એક્ઝામ્પલ તમારા શૂન્ય જે છે ને એ x1 તરીકે 1 જ મળી ગયું અને x2 તરીકે એક્ઝેક્ટ 5 મળી ગયું. જે આપણા અહીંયા અંતરાલના બાઉન્ડરીના મૂલ્યો છે તમે જોઈ શકો છો. એટલા માટે મેં અંતરાલના મૂલ્યો એક્ઝેક્ટ લીધા છે કે જેથી તમને ખબર પડે કે માની લો કે આ 1 જ મળી ગયું અને આ મળી ગયું એક્ઝેક્ટ 5. તો આ દાખલો કેવી રીતે ગણવો? તો આ દાખલામાં મિત્રો તમારે હવે શું કરવાનું છે? તો હવે પછી તમારે સીધા તમારા જે વિધેયો છે એની અંદર જ મૂલ્ય મૂકી દેવાનું છે કે f અહીંયા માની લો કે 1 એનું કંઈક મૂલ્ય મળશે અને f(5) નું કંઈક તમને મૂલ્ય મળશે. ઓકે, આ f(1) અને 5 ના મૂલ્ય જોઈ લો. એમાં જે વધારે મૂલ્ય હોય એ તમારું મહત્તમ મૂલ્ય અને જે ઓછું મૂલ્ય હોય તમારું ન્યૂનતમ મૂલ્ય. એટલે અહીંયા જે તમને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ માંગે તો આ બેમાંથી જ કોઈક ના કોઈક હશે. ઓકે, તો આ પ્રકારે તમારે વૈશ્વિક ન્યૂનતમ અને વૈશ્વિક મહત્તમના દાખલા ગણવાના છે મિત્રો. માની લો કે આનું મૂલ્ય આપણે જસ્ટ એક ધારણા કરી લઈએ કે આનું મૂલ્ય મળી મિત્રો 10 અને આનું મૂલ્ય ફોર એક્ઝામ્પલ આપણે ધારણા કરી લઈએ કે 45 મળી. તો મિત્રો આ જે મૂલ્ય છે એ તમારું શું બની ગયું? વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય. ઓકે, અને આ શું બની જશે તમારું? વૈશ્વિક મહત્તમ મૂલ્ય. તો આ પ્રકારે તમારે વૈશ્વિક ન્યૂનતમ મહત્તમના મિત્રો દાખલો ગણવાનો છે. આ પહેલો કિસ્સો સમજાયો. હવે બીજા કિસ્સામાં મિત્રો કેવું બની શકે એની તમને જસ્ટ એક ઝલક આપી દઉં કે તમારા શૂન્ય કદાચ આવા મળ્યા કે x1 બરાબર 2 મળ્યું અને x2 બરાબર ફોર એક્ઝામ્પલ 4 મળ્યા. તો આવા કિસ્સામાં કેવી રીતે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ શોધવું? ઓકે, આ કિસ્સો એક એવો હતો કે જેમાં એક્ઝેક્ટ તમને તમારો જે અંતરાલ આપેલો હતો એના બાઉન્ડરીના આગળ પાછળના મૂલ્યો મળી ગયા હતા. તો એ કિસ્સામાં તો તમે વિધેયમાં બે જ મૂલ્ય મૂકવાના થશે.
અને એમાંથી જ નક્કી કરવાનું થશે કે વૈશ્વિક મહત્તમ કયું છે, ન્યૂનતમ કયું છે, આવી રીતે નક્કી થશે. પણ હવે માની લો કે તમને પ્રથમ વિકલિતના શૂન્ય તમારા અંતરાલના જે બાઉન્ડ્રીના બે મૂલ્યો હતો એના કરતાં કંઈક અલગ મૂલ્ય મળે, તો એવા કિસ્સામાં દાખલાની ગણવાની મેથડ શું હોઈ શકે? તો અહીંયાથી ખાલી જસ્ટ એક જ વસ્તુ ચેન્જ થાય છે મિત્રો, કે અહીં તમે જે બે જ મૂલ્યો શોધતા હતા ને એમાંથી નક્કી કરતા હતા એની જગ્યાએ અહીંયા તમારું એક તો f(1) આગળ તો શોધવાનું જ છે મૂલ્ય, જે તમારા આ અંતરાલનું ડાબી બાજુનું જે મૂલ્ય દેખાય છે એના આગળ વિધેયનું મૂલ્ય મેળવવાનું. ત્યારબાદ મિત્રો એના પછીનું મોટું મૂલ્ય 2 છે તો 2 આગળ મેળવવાનું. ત્યારબાદ મિત્રો 4 આવે છે તો 4 આગળ મેળવવાનું. અને ત્યારબાદ મિત્રો 5 આવે તો 5 આગળ. 5 એટલે ક્યાંથી મળ્યા 5? તો તમારા આ બાઉન્ડ્રીનું મૂલ્ય. એટલે તમે જોઈ શકો છો મિત્રો કયા કયા મૂલ્યો આગળ મેં વિધેયના મૂલ્યો શોધ્યા. તો જોઈ લો, એક તો તમારા બે બાઉન્ડ્રીના મૂલ્ય તો આવશે જ 1 અને 5, એ તો દરેક દાખલામાં આવશે. અહીંયા પણ જોઈ શકો છો 1 5. એના ઉપરાંતમાં ક્યારે તમારે એક્સ્ટ્રા મૂલ્ય શોધવાના થશે કે જ્યારે તમારા પ્રથમ વિકલિતના જવાબો આ બે જવાબો સિવાયના કોઈ મળતા હોય તે કિસ્સામાં તમારે એ બંને આગળ પણ વિધેયના મૂલ્યો શોધવાના થશે. અને હવે તમારે નક્કી કરવાનું કેટલા મૂલ્યમાંથી થશે? આ ચારે ચાર મૂલ્યમાંથી. તો મિત્રો આ ચારે ચાર મૂલ્યમાંથી તમારે એ જોવાનું રહેશે કે આમાં સૌથી મોટો જવાબ કયો અને સૌથી નાનો જવાબ કયો. અને એવી રીતે તમારે વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ નક્કી કરવાના થશે. એટલે આના દાખલા આ જ રીતે ગણવાના આવશે, બસ આના સિવાય બીજું કંઈ જ નવું વસ્તુ આ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમમાં છે જ નહીં. ઓકે, તો જસ્ટ આપણે ધારણા કરી લઈએ. માની લો કે આના આગળ મૂલ્ય મળ્યું -2, આના આગળ મૂલ્ય મળ્યું -10. ઓકે, જસ્ટ આ તો આપણે ધારીએ છીએ. એ તમારા જ્યારે ત્યારે વાસ્તવિક મૂલ્યો જે પણ મળતા હોય એમાંથી તમારે નક્કી કરવાનું થશે. અહીંયા મૂલ્ય મળે છે માની લો કે 20 અને આ મૂલ્ય મળે છે 15. ઓકે, તો અહીંયાથી તમે નક્કી કરી શકશો કે તેથી વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય કયું દેખાય છે જોઈ શકો છો. -10 સૌથી નાનું મૂલ્ય છે તો લખી દઈએ -10. અને એવી જ રીતે તથા વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર સૌથી મોટું મૂલ્ય જોઈ લો તો 20 દેખાય છે તો આ તમારું વૈશ્વિક મહત્તમ મૂલ્ય થઈ ગયું. અહીંયા મિત્રો દાખલો પૂરો થઈ જાય છે. વૈશ્વિક ન્યૂનતમ મહત્તમનો જે ટોપિક છે સૌથી સરળ છે આ ચેપ્ટરની અંદર. ઓકે, તો આ જ પ્રકારે તમારા દાખલા ગણવાના થશે. આ બે જ મેથડ આવશે, એના સિવાય બીજો કોઈ જ નવો ટોપિક આની અંદર નથી. તમારા બની શકે કે આ બે જ મૂલ્યો તમારા શૂન્યોમાં મળી જાય અથવા એના સિવાયના કોઈ મળતા હોય તો આ બે તો ખરા જ, અને એના સિવાયના જે બે મળ્યા હોય એના આગળ વિધેયના મૂલ્ય શોધો અને એમાંથી નક્કી કરો. એટલે આના સિવાય બીજું કંઈ નવું નથી. ઓકે મિત્રો, આપણે આ ટોપિકને ઉદાહરણ લઈને પણ વ્યવસ્થિત સમજી લઈએ છીએ તો તમારા મગજમાં આ ટોપિકની સમજણ ક્લિયર થઈ જાય. ચલો, તો અહીં આપણને f(x) આપેલું છે એ લખી દઈએ. 2x³ - 15x² + 36x + 1. ઓકે, અને x બિલોંગ્સ ટુ અહીંયા આપેલું છે તો આપણે ત્યાંથી જોઈ લઈશું. અને હવે આનું f' મિત્રો મેળવીએ. પ્રથમ ડેરિવેટિવ વિકલિત તો આ 3 દુ 6x² થશે મિત્રો. આ 15 દુ 30x અને +36 1 નું તો 0 થઈ જશે. હવે મિત્રો આપણે f' બરાબર 0 લઈએ. આ સ્ટેપ્સ મુજબ જો પ્રથમ વિકલિત લીધા પછી આપણે f' બરાબર 0 લેવાનું છે. તો 6x² - 30x + 36 બરાબર 0. આમાં મિત્રો દરેક જગ્યાએ કંઈક અચળ કોમન દેખાય છે 6, એને આપણે સામાન્ય લઈ લઈએ. તો x² - 5x + 6 બરાબર 0. તો મિત્રો 6 ને 0 ના છેદમાં આપી દેતા x² - 5x + 6 બરાબર 0 થશે. અને હવે જો મિત્રો આના અવયવ પાડશું આપણે 6 ના એવા અવયવ કે 5 આવે તો એના માટે આપણે 3 દુ 6 એવા જ અવયવ પાડશું. તમે 10મા ધોરણમાં આ સમજ્યા છો કે અહીંયા તમારે સરવાળો, આ પ્લસની નિશાની છે ને એટલે તમારા અવયવ સરવાળો કરીને જ મળવા જોઈએ. તો 3 ને 2 નો સરવાળો કરતા 5 મળે છે તો માઈનસ લાવવાના છે એટલે બંનેને શું આપી દઈએ આપણે? માઈનસ આપી દઈએ. તો અહીંયા x ના મૂલ્ય મિત્રો 2 અથવા
તો જ્યારે તમે 0 જોડે સરખાવશો એટલે એક વખત 2 મળશે અને એક વખત 3 મળશે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે જે આ બે કિસ્સા સમજાવેલા ને એમાંનો આ બીજો કિસ્સો અહીંયા મળી રહ્યો છે. જુઓ તમે કે તમને અહીંયા જે અંતરાલ આપેલો હતો x નો કે x ક્યાંથી ક્યાં ચાલી રહ્યો છે તો 1 થી 5 સુધી, તો એની સિવાયના કોઈક બે મૂલ્યો તમને શૂન્ય તરીકે મળ્યા છે. જો 2 અને 3. તો આ કિસ્સા મુજબ તમારે ચાર મૂલ્યો પહેલા તો વિધેયના મેળવવા પડશે અને એમાંથી નક્કી કરવાનું છે કે ભાઈ વૈશ્વિક ન્યૂનતમ કે વૈશ્વિક મહત્તમ કયું મૂલ્ય મળશે. તો અહીંયા જોઈએ હવે f(1) f(2) જો 1 પછી આવશે 2, આપણે સિક્વન્સમાં લખી દઈએ, પછી આવશે 3 અને પછી તમારું બાઉન્ડ્રીનું મૂલ્ય 5 છે એટલે 5 આગળ મેળવવાનું થશે. તો અહીંયા એ 1 by 1 આપણે મૂલ્ય મૂકતા જઈએ -15 into 1 નો સ્ક્વેર plus 36 into 1 plus 1 is equal to, તો મિત્રો આપણે ડાયરેક્ટ આનો જવાબ લખીએ કેટલો થશે. જો આ દરેક જગ્યાએ 1 ની ઘાત થયેલી છે તો 1 જ થવાનો છે, બરાબર. તો અહીંયા આપણને પ્લસ પદો જોઈએ તો આ +1, આ +36 અને આ +2. તો જોઈ શકો છો 36 ને 37, 37 ને 2 39, 39 માંથી 15 બાદ કરવાના છે મિત્રો, એટલે 39 - 15 4 2 24 જવાબ મળશે આપણને. ઓકે, પ્લસમાં. ત્યારબાદ આપણે આગળ વધીએ એના પછીના મૂલ્યની અંદર મિત્રો f(2) આપણે મૂકવાનો થાય છે. તો જોઈએ f(2) નો જવાબ શું મળે છે 2 * 2³ - 15 * 2² + 36 * 2 + 1 is equal to, તો આનો જવાબ મિત્રો તમે કેલ્સીમાં કરી લો કેટલો થાય છે. જો 36 * 2 72. ઓકે, આ 2 નો ઘન 8, 8 * 2 16 પ્લસ વાળા પદો આપણે પહેલા ભેગા કરીએ. આ +1 એટલે અહીંયા આપણે 17 ગણી લઈએ. 7 ને 2 9 અને 8, 89 માંથી 2 નો વર્ગ 4 એટલે 15 જો 60 થશે, 60 બાદ કરવાના એટલે 29 મળશે મિત્રો. ઓકે, ત્યારબાદ આગળ વધીએ f(3) માટે. તો 2 * 3 નો ક્યુબ -15 * 3 નો વર્ગ વત્તા 36 * 3 વત્તા 1 બરાબર, જોઈ લો કેટલા મળે છે. દરેક જગ્યાએ આપણે હવે 2 ની જગ્યાએ ખાલી 3 મૂકી દીધા. 3 તરી 9 તરી 27 * 54 પ્લસ 36 તરી 6 તરી 18 નો આટલો વધી 3 તરી 9 ને 1 10 અને આ એકડો. ઓકે, એટલે આ થી 8 નો 4 12 ને 13 નો તગડો વધી 6 163. એમાંથી મિત્રો આ માઈનસ વાળું પર બાદ કરીએ 3 નો વર્ગ 9 બરાબર, 15 નો 105. તો એને બાદ કરતા કેટલા થાય છે, સોરી 15 માં લોચો પડ્યો સાહેબ, ઘડિયા ભૂલી ગયા. 5 નો 45 વધી 4 9 * 1 9 ને 4 13 થશે 135. સોરી, ઓકે, કંઈક લોચો પડ્યો એવું લાગ્યું મને. તો ચલો આની બાદબાકી કરી લો, કેટલા મળે છે. ચલો અહીંયાથી વધી લઈ લઈએ 5 એટલે અહીંયા 10, 13 માંથી 5 જાય, 13 માંથી 5 એટલે 8 અને 5 માંથી 3 જતા 2, 1 માંથી 1 વહી જાય એટલે 0. તો 28 જવાબ મળે મિત્રો, બરાબર. અને છેલ્લું 5 મૂકીને જોઈ લઈએ. તમારે ખાસ મિત્રો પરીક્ષામાં તો કેલ્સીનો ઉપયોગ કરજો, નહીં તો સાહેબની જેમ જો ઘડિયા ભૂલી જશો તો લોચો પડશે પરીક્ષામાં, બરાબર. તો આપણે કેલ્સી અત્યારે લઈ લઈએ. તો નેક્સ્ટ મૂકી જોઈએ 2 * 5 નો ઘન -15 * 5 નો વર્ગ વત્તા 36 * 5 વત્તા 1. ચલો તો અહીંયા જોઈએ છીએ કે 5 નો ઘન તો 5 × 25
25 પંચા 125, 125 ના ડબલ એટલે થઈ જશે 125 ના ડબલ એટલે જો 100 ના ડબલ 200, 25 ના ડબલ 50 એટલે 250 થઈ ગયા. આ મિત્રો જોઈએ તો 36 * 5 બરાબર થાય છે 180 અને પેલો 1 એટલે 181 કરી દઈએ તો 1 8 ના 13 નો તગડો વધી 3 ને 4 એમાંથી આપણે આ બાદ કરવાના છે 25 * 15 એટલે 375 બાદ કરવાના છે બરાબર 431 માઈનસ 375 તો 56 મળશે મિત્રો. અહીંયા તો આમાંથી તમે સરળતાથી ન્યૂનતમ કયું કે મહત્તમ કયું એ મૂલ્ય તમે નક્કી કરી શકો છો. તમે એકવાર દરેકે દરેક મૂલ્ય ચેક કરી લેજો, કોઈમાં તકલીફ ના હોય. તો હવે આમાંથી આપણે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ નક્કી કરી લઈએ. જોઈ શકો છો આ સૌથી મોટું મૂલ્ય દેખાય છે, સૌથી નાનું કયું તો એ છે 24. ઓકે, હવે મિત્રો આપણે અહીંયાથી નક્કી કરી શકીએ છીએ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય દેખાઈ રહ્યું છે 24 તથા વૈશ્વિક મહત્તમ મૂલ્ય બરાબર 56. એટલે આ પ્રકારે આપણે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમના મૂલ્ય મિત્રો નક્કી કરી શકીએ છીએ. એટલે આ ટોપિક બહુ જ સરળ ગણી શકાય. આનો દાખલો જો પરીક્ષામાં પૂછાય તો સેમ આ જ મેથડને ફોલો કરીને આપણે દાખલાઓ ગણવાના છે. એટલે હવે આ ચેપ્ટરની અંદર રહેલા દરેકે દરેક ટોપિક મિત્રો આપણે કવર કરી ચૂક્યા છીએ. ઓકે, આ આપણી ચેનલમાં રહેલા દરેક વિડિયો તમે જોઈ લેશો તો આ ચેપ્ટરની અંદર રહેલા દરેક કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે સરળતાથી. ઓકે, જો કદાચ આગળના તમે વિડિયો ના જોયા હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને વિડિયોની લિંક મળી જશે. ઓકે, તો એ પણ તમે જોઈ લેજો એટલે આ ચેપ્ટરના દરેકે દરેક કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. અને આવા અઘરા ચેપ્ટર્સ જો તમને મિત્રો સારી રીતે આવડતા હશે તો તમે બોર્ડમાં સારું રેન્કિંગ મેળવી શકશો. એટલા માટે ખાસ આવા ચેપ્ટરોના વિડિયો જોવા જરૂરી છે. બીજા સરળ ચેપ્ટરોના મિત્રો મેં એટલે નથી હજુ બનાવ્યા કે જેથી એ તો દરેકને એ બધા ચેપ્ટર્સ આવડતા જ હશે. આપણે તકલીફો આવા ચેપ્ટર્સની અંદર જ પડતી હોય છે. એટલા માટે મેં શરૂઆત આવા એક અઘરા ચેપ્ટરથી કરી છે. ધીરે ધીરે કરતા આપણે દરેકે દરેક ચેપ્ટરોના આવી રીતે કોન્સેપ્ટ ક્લિયર કરાવીશું. થેન્ક યુ.